વરસાદ પછી તો આપણે 2 દી પછી વાળી આવ્યા અને રવકો તો હાંકતો તો સવડા ઈ પાછા 2 મોટા વાળા અને ઈ પાછા ફરી ગયા. આપણી ઓયડીએ ભોગી ગયા તો મને એમ થયું તમને બધા જાળવા દેખાડી દઉં એટલે કે આપણે દોડવાની આવ્યું તું ઈ કેરાથી આક નહીં કેરમાં કેરાને જોઈને આપણે દાંતેડી લઈ લીધી ને વાટવા માંડવાની છે તલી. ભીંડો તો ભાગ્યો વરસાદનો ને આપણા મેળાના શું હાલ છે. અહીંયા તો જો તલી તો બધી આડા સૂકી થઈ ગઈ. મગ કઈક હારા હે જો મગને વરસાદ આવ્યો એમાં મજા આવી ગઈ હોય ને એવું મને દેખાય છે. મગના શેઠે હતી તુવેર ને મજા આવી ગઈ. લીલા લીલા પાંદડા કાઢ્યા હતા એને. આમાં તલી છે કે ખડ છે કે સમજાતું નથી. બહુ બગડી ગઈ શેઠા બાજુ તો. ગમે એ હોય પણ વાઢવી તો જો હે તો હાલો આપણે વાઢવા માંડી. વાઢી છે એ ઠેક પણ ઘણી બધી તલી તો ઉગીને આવડી મોટી થઈ ગઈ છે. આગળ જતા આ નહીં કહું ઘણા ઈંડા છે તમે કોમેન્ટમાં લખજો. કોને કોને ખબર છે આ શેના ઈંડા છે. 10:30 વાગે વાડીએ ગયો તો રવકો તો હજી સવડા હાંકતો હતો ને પાછા આમ મોટા ફેરવે ને ઘડીક આમ હાંકે ને ઘડીક ઓમ હાંકે હાયકા રાખે. મને એમ થયું કે કૂવામાં કેટલું પાણી ભરાયેલું છે. જોવા ગયો તો ઈંગલ એ નતું પૂગ્યું. તલી ખરી જાય છે અને જૂની તલી હતી ની તો ઉગી હોજ થાય છે એવી થઈ ગઈ. બહુ તલી ખરે જો આવી હાલ થઈ ગઈ છે તલી તો હાવ બગડી છે ને ધૂળ થઈ ગઈ છે. અમારે કેટલી નુકસાની થઈ ગઈ, કરોડોની નુકસાની થઈ ગઈ છે. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. કાંઈક તો માપે રાખો તું કરોડે છટ પૂગી ગયો. તલીમાં તો ઢગલા થઈ ગયા है. देखो अब हम क्या करेंगे इसका. 2 કેરા વૈઢા ને ઢગલા એટલે કે 5-6 કિલો ખરી તો ગયા. પપૈયા ખાવાનો સમય થઈ ગયો છે ને આપણે તો પપૈયું ખાવા માંડ્યા. પપૈયા ખાઈ નહીં આપણે તો એક જ કામ આજ તો તલી જ વાટવાની છે આખો દિવસ. દાંતડી લઈ વાટવા માંડી તલી. જાજી બધી તલી વાઢી નાખી ને થોડી ઘણી તો રહી ગઈ છે એટલે કે અડધી રહી ગઈ હતી તો એ હવે કાલે વાટશું. એક ટાઈમ પૂરો થઈ ગયો. કોરિયા વિડિયો થપા હે. ₹2 કિલો